નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા. તમે સૌ ધોરણ 12 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ નાઇટ્રિક એસિડની બનાવટ, એના ગુણધર્મો અને ઉપયોગો આપણે જોયા હતા. આજે આપણે એના પછીનો ટોપિક એટલે કે ફોસ્ફરસ એની વાત કરીએ. ફોસ્ફરસની અંદર આપણે બધા જાણીએ છીએ કે ફોસ્ફરસની સંજ્ઞા P અને એનો પરમાણુ ક્રમાંક 15 છે અને એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો નિયોન 10 3s2 3p3 10 2 12 15 ઇલેક્ટ્રોન ફોસ્ફરસની અંદર હોય છે. બરાબર. એટલે આ ફોસ્ફરસની અંદર બાકીના ટોપિક તમારા સિલેબસમાં હાલ પૂરતા નથી. એના પછીનો ટોપિક છે ફોસ્ફરસ ના ઓક્સો એસિડ. ફોસ્ફરસના ઓક્સો એસિડ આ ટોપિક આપણે શીખવાનો છે. બરાબર. ફોસ્ફરસના ઓક્સો એસિડ એટલે શું? તો ફોસ્ફરસના ઓક્સો એસિડ એટલે કે ફોસ્ફરસ જે છે એની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાઓ જે અલગ અલગ પ્રકારના એસિડ આપે છે. એક્ઝામ્પલ તરીકે P4O6 છે. બરાબર. ટેટ્રાફોસ્ફરસ હેક્ઝાઓક્સાઇડ પ્લસ 6H2O. બરાબર. આની રાસાયણિક પ્રક્રિયા કરીએ બંનેની તો આપણને 4S3PO4 આવી રીતે PO3 અને ઓર્થોફોસ્ફોરસ એસિડ કહેવાય. ઓર્થોફોસ્ફોરસ એસિડ. બરાબર. ચલો થોડુંક અલગ જોઈએ. P4O10 છે. બરાબર. પ્લસ 6H2O. આની રાસાયણિક પ્રક્રિયાથી 4S3PO4 મળશે આપણને. S3PO3 હોય તો ફોસ્ફોરસ એસિડ કહેવાય અને S3PO4 હોય તો ફોસ્ફોરિક એસિડ કહેવાય. એટલે આનું નામ બનશે ઓર્થોફોસ્ફોરિક એસિડ. બરાબર. ચલો આટલે સુધી ખબર પડી. હવે આ એસિડની એક્ઝેક્ટલી બનાવટ કેવી રીતે હોય છે તો આપણે એના વિશે થોડીક ચર્ચા કરીએ. એના પહેલાં તમને કહી દઉં કે જે S3PO3 જે છે જેને ઓર્થોફોસ્ફરસ એસિડ કહીએ છીએ એ નિર્બળ ડાયપ્રોટિક એસિડ છે. કેવો? નિર્બળ ડાયપ્રોટિક એસિડ. કયો? S3PO3 ની વાત કરું છું. બરાબર. નિર્બળ ડાયપ્રોટિક એસિડ છે. બરાબર. એનું કારણ એવું છે કે તેના 3 હાઇડ્રોજન પરમાણુ, અહીં S3 3 હાઇડ્રોજન પરમાણુમાંથી 2 જ હાઇડ્રોજન પરમાણુ ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા હોય છે. બરાબર. બાકીનો એક ઓક્સિજન ડાયરેક્ટ ફોસ્ફરસ સાથે જોડાયેલો હોય છે. એક્ઝામ્પલ તરીકે હું તમને વાત કરું કે ફોસ્ફરસ છે, એમાં એક ઓક્સિજન, આ એક ઓક્સિજન. બરાબર. અહીંયા ડબલ બોન્ડ, અહીં ઓક્સિજન, અને અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન. બરાબર. એટલે આ ફોસ્ફરસ સાથેના જે બે ઓક્સિજન જોડાયેલા છે, આ બે ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે અને આર્યા ઓક્સિજન સાથે કોઈ હાઇડ્રોજન જોડાયેલ નથી. ફોસ્ફરસ સાથે જોડાયેલો છે, પરંતુ ફોસ્ફરસ સાથે જે 2 ઓક્સિજન જોડાયેલા છે એ 2 ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા હોવાથી આને ડાયપ્રોટિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. નિર્બળ ડાયપ્રોટિક એસિડ. બરાબર. હવે આ જે ડાયપ્રોટિક એસિડ જે છે અથવા ફોસ્ફરસ એસિડ જે છે એ એસિડની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે કે પાણી સાથેની. બરાબર. ચલો આની પાણી સાથેની પ્રક્રિયા કરીએ. પાણી તો કેવું હોય તો H2O પ્લસ H2O. આની પાણી સાથેની પ્રક્રિયા કરીએ તો આપણને S3PO4 મળે. શું મળે? S3PO4. ચલો હેડો. હવે આનું સૂત્ર શું હતું ફોસ્ફરસ એસિડનું? S3PO3 હતું. બરાબર. અને પ્લસ H2O આપણે કર્યું. એમાં S3 તો 3 હાઇડ્રોજન આવી ગયા, ફોસ્ફરસ 1 આવી ગયો, ઓક્સિજન 3 ને 4 ઓક્સિજન છે. ચલો ઓક્સિજનનું કામ પતી ગયું. તો અહીંયા 2 હાઇડ્રોજન વધ્યા એટલે પ્લસ શું થશે? H2 થશે. બરાબર. હાઇડ્રોજન વાયુ. હવે જો આવા નવા
આવા નવા 2 ડાયપ્રોટિક એસિડની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે ને તો એમાંથી H2O અણુ દૂર થાય છે, બરાબર. એક્ઝામ્પલ તરીકે 2H3PO4 એક આવો H3PO4, બરાબર. ચલો આવો બીજો આપણે H3PO4 દોરી દઈએ. ફોસ્ફોરિક એસિડ, ચલો P, અહીંયા ડબલ બોન્ડ O, અહીંયા O, અહીંયા O ને અહીંયા O. ચલો 4 ઓક્સિજન અને 1 ફોસ્ફરસ થઈ ગયો. હવે 3 હાઇડ્રોજન બાકી રહે તો અહીંયા 3 હાઇડ્રોજન દોરી દઈએ આપણે. આ ફોસ્ફોરિક એસિડ, બરાબર. ફોસ્ફોરિક એસિડ. પેલો આગળનો ફોસ્ફોરસ એસિડ હતો, આ ફોસ્ફોરિક એસિડ છે, બરાબર. ચલો આવો નવો બીજો ફોસ્ફોરિક એસિડ લઈ લઈએ આપણે. HOP ડબલ બોન્ડ O, H, અહીંયા O અને અહીંયા H. આ પણ શું છે? ઓર્થોફોસ્ફોરિક એસિડ છે, બરાબર. બંને સમાન છે. તો આવી કન્ડિશનમાં જો 2 સમાન એસિડો જોડાતા હોય ત્યારે એમાંથી પાયરોફોસ્ફોરિક એસિડ બને છે અને પાણીનું અણુ દૂર થાય છે. કયો? તો એક આયર્યો જો આ પાણીનું અણુ જે છે ને એ દૂર થઈ જાય, બાકી બધું એમને મૂકી દેવાનું. ચલો બાકી અહીંયાથી પહેલી શરૂઆત કરીએ. અહીંયા આ હાઇડ્રોજનની શરૂઆત કરીએ. હાઇડ્રોજન, પછી O, પછી P ડબલ બોન્ડ O, અહીંયા H, પછી અહીંયા O, પછી H2O તો નીકળી ગયો ને, તો સીધો આવો ને ક્યાં જોડવાનો? ડાયરેક્ટ P સાથે જોડી દેવાનો. ચલો P, પછી P પાછળ જે બધું હતું એમને એમ મૂકી દો, બરાબર. અહીંયા H, O, H. તો આ જે બન્યું ને એને પાયરોફોસ્ફોરિક એસિડ કહેવાય. પાયરોફોસ્ફોરિક એસિડ, બરાબર. અને પ્લસ શું છૂટું પડ્યું? H2O, પાણીનો અણુ અહીંયા છૂટો પડ્યો છે, બરાબર. પાયરોફોસ્ફોરિક એસિડ જે બન્યું એનું અણુસૂત્ર લખવું હોય તો મારે કેવી રીતે લખવાનું? ચલો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 1, 2, 3, 4 હાઇડ્રોજન છે એટલે H4, ફોસ્ફરસ 2 એટલે P2, ઓક્સિજન કેટલા? 1, 2, 3, 4, 5, 6, 7, O7, H4P2O7 જેનું કહેવાય પાયરોફોસ્ફોરિક એસિડ કહેવાય. ચલો પાયરોફોસ્ફોરિક એસિડનું બીજું નામ છે ડાયફોસ્ફોરિક એસિડ. શું નામ છે? ડાયફોસ્ફોરિક એસિડ. આવું પણ એનું નામ છે, ડાયફોસ્ફોરિક એસિડ, બરાબર. ડાયફોસ્ફોરિક એસિડ એટલા માટે કારણ કે H3PO4 અને H4P2O7, એક H3PO4 અને H4P2O7. આ ઓર્થોફોસ્ફોરિક એસિડ અને ડાયફોસ્ફોરિક એસિડ. અહીંયા ફોસ્ફરસની સંખ્યા એક જ છે, અહીંયા ફોસ્ફરની સંખ્યા 2 એટલે ડાયફોસ્ફોરિક એસિડ કહેવાય એને, બરાબર. અથવા બીજા શબ્દમાં કહેવું હોય તો પાયરોફોસ્ફોરિક એસિડ પણ એને કહી શકાય છે. એટલે આવી રીતે વિદ્યાર્થી મિત્રો જો આવા નવા 3 ઓર્થોફોસ્ફોરિક એસિડ જોડવામાં આવે તો 2 જ જોડે ને, 2ની જગ્યાએ જો આવો બીજો ત્રીજો જોડવામાં આવી જાય ને આની જોડે, તો આવા 3 જોડવામાં આવે ને તો શું બને? H5 બને, P3 બને, O10 બને. તો આમાં શું ફેરફાર થયો? તો એક હાઇડ્રોજન વધ્યો, એક ફોસ્ફરસ વધ્યો અને 3 ઓક્સિજન વધ્યા, એટલે આટલું વધારો થયો. HPO3 દરેકમાં આટલો વધારો થશે, બરાબર. એટલે આર્યો એકમ જે ખરો ને આ એના એકમ કહેવાય. આટલો એકમમાં વધારો થાય એટલે મતલબ પુનરાવર્તિત થાય એને એવું કહી શકાય, બરાબર. આની અંદર પાછું આગળ વધવું હોય હજી આવો ચોથો ઓર્થોફોસ્ફોરિક એસિડ જોડીએ ને તો H6P4 બને અને O13 બને. આટલો ઉમેરી દેવાનો, HPO3 આમાં ઉમેરી દેવાનો એટલે આર્યો મળી જાય, બરાબર. હજી એક ઉમેરવું હોય તો એમાં ફરીથી HPO3 ઉમેરી દો, તો આવી રીતે બનતા રહેશે, બરાબર. હવે આજે બધા જે બંધારણો છે એ બંધારણ તમારા બુકની અંદર આપેલા છે કે ફોસ્ફરસ સાથે ઓક્સિજન અને હાઇડ્રોજન કેવી રીતે જોડાયેલા હોય છે, બરાબર. માનો કે આપણે H3PO4ની વાત કરીએ તેમાં ફોસ્ફરસ સાથે 3 OH
એટલે આવી રીતે, બરાબર. માનો કે આ ફોસ્ફરસ છે તો ફોસ્ફરસ સાથે આવી રીતે 3 OH જોડાયેલા છે. આ 1, આ 2, આ 3. આ 3 OH જોડાયેલા છે. આ 1, આ 2 અને આ 3. અને ચોથો આ ઓક્સિજન જે જોડાયેલો છે, બરાબર. આવી રીતે બંધારણ તમારા બુકની અંદર આપ્યા છે. આ H3PO4નું છે. એટલે દરેક સંયોજનના બંધારણ આપ્યા છે. આ બંધારણ તમે જોઈને અને જાતે એને સમજી અને તમે લખી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો તો અહીંયા ફોસ્ફરસના જે ઓક્સો એસિડ હતા અહીંયા પૂરા થયા, બરાબર. ફોસ્ફરસના ઓક્સો એસિડને પૂરા થયા પછી સમૂહ 16ની શરૂઆત કરીએ આપણે. કોની? સમૂહ 16. હવે નાઇટ્રોજન ફોસ્ફરસને જે આપણે આગળ જોઈ ગયા એના સંયોજનો, એ બધા જ સંયોજનો કોના હતા? તો સમૂહ 15ના સંયોજનો હતા. કોના? સમૂહ 15ના. હવે આપણે સમૂહ 16ના સંયોજનોની વાત કરીશું. ચલો, હવે સમૂહ 16માં જે છે એમાં જે તત્વો છે એ બધા જ તત્વો ચાલ્કોજન તરીકે ઓળખાય છે. સમૂહ 16ના તત્વો જે ખરા ને એ બધા જ તત્વો કોના તરીકે? ચાલ્કોજન સમૂહ તરીકે ઓળખાય છે. આ સમૂહનું નામ છે ચાલ્કોજન. એટલે આના દરેક તત્વો ચાલ્કોજનના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. હવે કયા કયા તત્વો છે ચાલ્કોજનના તો આપણે જોઈએ. તો પહેલો પરમાણુ ક્રમાંક 8, કયો? ઓક્સિજન. બીજો પરમાણુ ક્રમાંક 16, સલ્ફર, બરાબર. પછી ત્રીજો છે જે પરમાણુ ક્રમાંક આ સલ્ફર S, આ સલ્ફર S છે, બરાબર. પછી ત્રીજો છે Se નો 34 નંબર, આને સેલેનિયમ કહેવાય, સેલેનિયમ. પછી ચોથું તત્વ છે Te, બરાબર. એનો પરમાણુ ક્રમાંક 52 છે, એનું નામ ટેલુરિયમ, બરાબર. અને 5મા નંબરનું તત્વ છે Po, આનો પરમાણુ ક્રમાંક છે 84, બરાબર. અને પોલોનિયમ કહેવામાં આવે છે. આ જે Po લખે ને, O એકદમ નાનો કાઢવામાં આવે છે, બરાબર. અને 84 નંબર, એનું નામ પોલોનિયમ. તો સમૂહ 16ના 5 તત્વો છે: ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. આ તત્વો જે છે એ દરેક તત્વો, એટલે કે 5 તત્વોના આપણે ચાલ્કોજન તરીકે ઓળખીશું. ઓકે, ચલો હવે આપણે આ દરેક તત્વના ઇલેક્ટ્રોન રચના, એના કેટલાક ગુણધર્મો આપણે જોઈ લઈએ, બરાબર. ચલો, પહેલાં તો સૌ પ્રથમ દરેક તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈ લઈએ. ઇલેક્ટ્રોન રચના, ચલો નંબર 1, પહેલાં ઓક્સિજન 8. ચલો, આની ઇલેક્ટ્રોન રચના આપણે બધા જાણીએ છીએ. તો ઓક્સિજનની આગળ સૌથી નજીકનું નિષ્ક્રિય તત્વ એટલે કયું? હિલિયમ. એના આગળ હોય, એના પછીનું નિયોન થાય, પછી એના આગળ કયું? હિલિયમ. ચલો, હિલિયમનું પરમાણુ ક્રમાંક આપણે જાણો છો 2 છે, બરાબર. ચલો, હિલિયમ પછી ઇલેક્ટ્રોન શું ભરાય? 2s2, 2 ને 2 4, હજી કેટલા બાકી રહે? 4 બાકી રહે, તો 2p4. તો આ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના છે. નંબર 2, ઓક્સિજન પછી હતું સલ્ફર, 16 નંબર. ચલો, સલ્ફરની ઇલેક્ટ્રોન રચનામાં સલ્ફરના આગળનું કયું? નિયોન 10. તો હવે 16 ઇલેક્ટ્રોન છે, 10 આવી ગયા, 6 બાકી રહે. તો આપણે સમૂહ 15ની અંદર કર્યું હતું એવી રીતે અહીંયા 2s2 2p4 આવે ને ઉપર, તો એના જ પછીનું તત્વમાં એક પરમાણુ, જે મુખ્ય ક્વોન્ટમાંક જે છે ને પરમાણુનો, એ વધા. અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક 2 હતો, તો અહીંયા કેટલા આવે? 3 આવે. 3s2 3p4 આવી રીતે વધી જાય, બરાબર. નંબર 3, Se, સેલિનિયમ, આનો પરમાણુ ક્રમાંક 34 હતો. ચલો, નિયોન પછી આવશે નિષ્ક્રિય તત્વ કયું? સેલિનિયમના આગળનું, તો આર્ગોન, 18 નંબર, બરાબર. ચલો, 3s2 3p4, તો શું આવશે? 3 પછી 4s2 4p4 આવશે. એક મુખ્ય ક્વોન્ટમાંક વધશે, પણ જોવાનું ઇલેક્ટ્રોન થાય 34 એ જોઈ લેવાનું.
18 ને 2 20 ને 4 24 જ થાય, પણ અમે 34 જોઈએ તો 10 ઇલેક્ટ્રોન ખૂટે છે, તો 10 ઇલેક્ટ્રોન ભરાઈ શકે એવી કઈ કક્ષક? તો 3D કક્ષક છે. કઈ? 3D 10, બરાબર, કારણ કે 4s આગળની કક્ષક કઈ છે? 3D છે, 3D 10. ઓકે, ચલો નંબર 4 TE. કયો નંબર? તો 52, ટેલુરિયમ. બરાબર, ટેલુરિયમ. 52 નંબરનું આગળનું નિષ્ક્રિય તત્વ કયું? ક્રિપ્ટોન, Kr. ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક 36 છે, મતલબ 36 ઇલેક્ટ્રોન આવી ગયા. 36 પછી 5s2 5p4, 36 ને 2 38, 38 ને 4 42 છે, હજી 10 ખૂટે છે, તો 4d10. પતી ગયું. ચલો પાંચમું છેલ્લું PO, પોલોનિયમ. એનો પરમાણુ ક્રમાંક 84. ચલો ક્રિપ્ટોનના પોલોનિયમના આગળનું નિષ્ક્રિય તત્વ તો 54 નંબરનું કયું? ઝેનોન. ચલો હવે આની અંદર 6s2 6p4 આવી રીતે થાય ને, દરેકમાં મુખ્ય ક્વોન્ટમ અંક વધશે. ચલો 54 ને 2 56 ને 4 60 થયા, હજી કેટલા બાકી? 60 થયા ના 84, એટલે 24 ઇલેક્ટ્રોન બાકી. એટલે ચલો 24 ઇલેક્ટ્રોન બાકી, તો એક પહેલાં ડીમાં ભરી દઈએ, 5d10. ચલો 10 આવી ગયા, તો હજી કેટલા બાકી રહે? 14. તો 14 ઇલેક્ટ્રોન ભરાઈ શકે એવી કક્ષક કઈ? 4f14. બરાબર, તો આવી રીતે પોલોનિયમની ઇલેક્ટ્રોન રચના અહીંયા પૂરી થઈ. ચલો એટલે 5 તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈ ગઈ. હવે દરેક તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, એટલે કે સમૂહ 16ની 5 એટલે સમૂહ 16 અથવા ચાલ્કોજન સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. ચલો સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ થશે? ચલો તો 5 ઇલેક્ટ્રોન રચનામાં શું એક જ વસ્તુ છે, મતલબ શું સામાન્ય છે? તો H2 અને P4 આ બધામાં સામાન્ય. જો H2P4 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 H2P4, એટલે સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં H2 અને P4 આટલું સામાન્ય છે. બીજું, હવે H2 અને P4 સાથે શું જોડાયેલું? આમાં 2 જોડાયેલા, બંનેમાં 2, આમાં 3 3 4 4 5 5 6 6, એટલે એ શું? મુખ્ય ક્વોન્ટમ અંક, એટલે Sn જોડાયેલો, એટલે NH2 અને NP4. આ જે છે એ સમૂહ 16ના દરેક તત્વોની અથવા તો ચાલ્કોજન સમૂહના દરેક તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે, NH2NP4. બરાબર, ચલો આટલા સુધી પતી ગયું. હવે એના પછી એના ગુણધર્મો જોઈ લઈએ. ચલો ગુણધર્મો ઘણા બધા પ્રકારના છે. પહેલો ગુણધર્મ છે પરમાણ્વીય ત્રિજ્યા. બરાબર, ચલો પરમાણુ ત્રિજ્યા આપણે બધા જાણીએ છીએ. 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 3માં પરમાણુ ત્રિજ્યા ભણી ગયા. પછી પરમાણુ ત્રિજ્યા પછી આયનીકરણ એન્થાલ્પી ભણી ગયા. ચલો પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ ભણી ગયા. નંબર 4 વિદ્યુત ઋણતા પણ ભણી ગયા. બરાબર, આ 4 ગુણધર્મો આપણે 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 3માં ભણી ગયા. બરાબર, આ 4 ગુણધર્મો સમૂહ 16ની અંદર કેવો ફેરફાર દર્શાવે છે એ આપણે આ 4 ગુણધર્મો દ્વારા આપણે સમજવાનું છે. ચલો પરમાણુ ત્રિજ્યાની પહેલાં આપણે વાત કરીએ. પરમાણુ ત્રિજ્યામાં આપણે બધા જાણીએ છીએ કે સમૂહની અંદર ઉપરથી નીચે તરફ આવીએ એમ પરમાણુ ત્રિજ્યામાં વધારો થાય છે. બરાબર, સમૂહ ઓક્સિજનથી તમે પોલોનિયમ તરફ આવો ઉપરથી નીચે તરફ, તો પરમાણુ ત્રિજ્યામાં વધારો કેમ થાય છે? કારણ કે મુખ્ય ક્વોન્ટમાંક n વધતો જાય. આમાં છેલ્લા મુખ્ય ક્વોન્ટમાંક 2 હતો, નીચે આવો એટલે 3, પછી 4 5 6. મુખ્ય ક્વોન્ટમાંક વધે મતલબ કક્ષા વધે એટલે સ્વાભાવિક, તમે જાણો છો આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, કક્ષા વધતું જેમ અંતર શું થાય?
વધતું જાય, અંતર વધે એટલે સ્વાભાવિક છે ત્રિજ્યા વધતી જાય છે, બરાબર. એટલા માટે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા પરમાણુ ત્રિજ્યામાં શું થશે? સતત વધારો થશે. આનો મતલબ એવો થયો, સૌથી ઓછામાં ઓછી પરમાણુ ત્રિજ્યા કોની હશે? ઓક્સિજનની હશે. એનાથી વધારે હશે સલ્ફરની, એનાથી વધારે સેલિનિયમ, એનાથી વધારે ટેલુરિયમ અને એનાથી વધારે પોલોનિયમ, બરાબર. આવી રીતે પરમાણુ ત્રિજ્યા થશે. એના પછી આપણે જોઈએ આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પી તમે બધા જાણો છો કે વાયુ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. તો હાલ જ આપણા પરમાણુ ત્રિજ્યામાં જોઈ ગયા કે સૌથી પરમાણુ કેન્દ્રથી દૂર ઇલેક્ટ્રોન કોનો હોય? તો પોલોનિયમનો હશે. છેલ્લી કક્ષામાં, છઠ્ઠી કક્ષામાં, એટલે કેન્દ્રથી બહુ જ દૂર છે. અને ઓક્સિજનનો કેન્દ્રથી બહુ નજીક જ છે, બરાબર. તો ઓક્સિજન કેન્દ્રથી નજીક છે એટલે એની આકર્ષણ પણ વધારે છે. કેન્દ્રથી ઇલેક્ટ્રોન નજીક હોય, બીજી કક્ષામાં જ છે કેન્દ્રથી ઓક્સિજનમાં, એ કેન્દ્રની નજીક હોય એટલે એને ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઉર્જા વધુ આપવી પડે. અને પોલોનિયમમાં ઇલેક્ટ્રોન ઠેક છઠ્ઠી કક્ષામાં છે એટલે આકર્ષણ બહુ જ ખૂબ જ ઓછું, ઉપરના બધા કરતાં ખૂબ આકર્ષણ ઓછું, કારણ કે અંતર વધારે છે કેન્દ્રથી, બરાબર. એટલે અંતર વધારે હોય એટલે એને આકર્ષણ ઓછું હોય, આકર્ષણ ઓછું એટલે ઝડપથી દૂર કરી શકાય. એટલે સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કોનું હશે? ઓક્સિજનનું હશે, કારણ કે વધુ ઉર્જા આમાં આપવી પડે છે. એટલે આમાં ઊંધું થાય. ઓક્સિજનને સૌથી વધુ, એના પછી સલ્ફર, એના પછી સેલેનિયમ, એના પછી ટેલુરિયમ અને પોલોનિયમ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની અંદર પણ આયનીકરણ એન્થાલ્પી જેવું જ હોય છે, બરાબર. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું હતું? ઇલેક્ટ્રોન ઉમેરી, બરાબર. ઇલેક્ટ્રોન ઉમેરી એટલે કોઈ પણ પરમાણુ કેવો બને? ઋણ બને. વાયુ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરી તે ઋણ વીજભાર ધરાવે છે. તે વખતની એન્થાલ્પી જે છે એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. તો સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન ઉમેરશો એટલે સૌથી વધુ ઉર્જા શેમાં આપવી પડશે? ઓક્સિજન જ આપવી પડશે, કારણ કે આકર્ષણ વધારે છે, બરાબર. આકર્ષણ વધારે છે એટલે એને વધુ ઉર્જા આપવી પડશે. અને અહીંયા પોલોનિયમમાં આકર્ષણ ઓછું છે, કારણ કે કેન્દ્રથી અંતર વધારે છે એટલે ઓછી ઉર્જા આપવી પડશે, બરાબર. એ વખતની એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે. એટલે ઉપરના જેવું જ થશે. ઓક્સિજન ગ્રેટર દેન સલ્ફર ગ્રેટર દેન સેલિનિયમ ગ્રેટર દેન ટેલુરિયમ ગ્રેટર દેન પોલોનિયમ. અને છેલ્લું વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા એટલે પરમાણુ કેન્દ્રને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની ક્ષમતા. હવે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાનું એટલે એક પ્રકારનું આકર્ષણ છે, આકર્ષણ થવાની ક્ષમતા. તો સૌથી વધુ આકર્ષણ કોનું થાય? તો સ્વાભાવિક છે ઓક્સિજનમાં જ થશે, કારણ કે એના ઇલેક્ટ્રોનો કેન્દ્રથી નજીક છે. તો એ આકર્ષણની ક્ષમતા સૌથી વધારે શેમાં હશે? ઓક્સિજનમાં હશે. અને પોલોનિયમમાં સૌથી ઓછી છે, કારણ કે આકર્ષણની ક્ષમતા ઓછી છે, કારણ કે પરમાણુ કેન્દ્રથી ઠેક છઠ્ઠી કક્ષામાં ઇલેક્ટ્રોન છે, અને વચ્ચેની બધી ભરેલી છે, એમાં કશું થવાનું નથી, પણ છેલ્લી કક્ષા આપણે ખાસ જોવાની હોય. તો સૌથી વધુ આકર્ષણ હશે કોની અંદર? ઓક્સિજનમાં, કારણ કે એમાં કેન્દ્રથી નજીક અંતરે એના ઇલેક્ટ્રોન આવેલા હોય, એટલે આકર્ષણની ક્ષમતા સૌથી વધુ ઓક્સિજનમાં હોય. એટલા માટે ઓક્સિજન ગ્રેટર દેન સલ્ફર ગ્રેટર દેન સેલિનિયમ ગ્રેટર દેન ટેલુરિયમ ગ્રેટર દેન પોલોનિયમ, બરાબર. આવી રીતે વિદ્યુત ઋણતાનો ક્રમ થશે, બરાબર. કારણ કે પરમાણુ કદ વધે, તમે ઉપરથી નીચે આવો એટલે કદ વધે એટલે ઇલેક્ટ્રોન શું થાય? કેન્દ્રથી દૂર જાય. કેન્દ્રથી દૂર જાય એટલે આકર્ષણ ઓછું થાય. કારણ તમે લોખંડ ચુંબક નજીક લાવો તો આકર્ષણ વધારે થાય, પણ બંનેને દૂર લઈ જાઓ તો એકબીજાથી સ્વાભાવિક છે આકર્ષણ ઓછું થાય, બરાબર. અથવા બહુ દૂર લઈ તો ના પણ થાય, બરાબર. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, સમૂહ 16ના આપણે તત્વો જોયા, એની ઇલેક્ટ્રોન રચના જોઈ, બરાબર. એના ગુણધર્મો જોયા. એમાં કોઈ જગ્યાએ ખબર ના પડે તમે મને કહેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચર આપણે પછી જોઈશું. આવજો.